નિંગોલ આજે આપણે વેરિકોસ વેઈનું એક્ઝામિનેશન કરીશું. મારું નામ ડૉક્ટર આકાશ સેઠવાલા, સર્જરી રેસિડેન્ટ, R2 સેકન્ડ યર. આજે હું તમારું વેરિકોસ વેઈન માટેનું એક્ઝામિનેશન કરીશ. એ માટે તમે સંમત છો? ઓકે. આપણે છે ને આ તપાસમાં બીજું કંઈ નહીં કરીએ. તમારા પગની જે નસો ખુલી ગઈ છે તેની તપાસ કરીશું. તે દરમિયાન આપણે જોઈશું કે તમારે પગની નસમાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં અને તેનું યોગ્ય નિદાન થાય, તેમજ યોગ્ય તપાસ થાય તે માટેના બધા ટેસ્ટ કરીશું, બધા એક્ઝામિનેશન, બધા ટેસ્ટો કરીશું. સૌપ્રથમ વેરિકોસ વેઈના એક્ઝામિનેશનમાં આપણે બંને લોઅર લિમ્બ ઇન્સ્પેક્શન કરવાનું. અને કોઈ બી વેરિકોસ વેઈનું એક્ઝામિનેશન હંમેશા પેશન્ટને સ્ટેન્ડઅપ પોઝિશનમાં રાખીને જ કરવાનું, જેથી કરીને એની વેરિકોસ વેઈન જો કોઈ હોય પ્રોબ્લેમ તો તે ડાયલેટેડ ને ટોર્ચિયસ વેઈન હોય તો તે દેખાડવામાં આવે. સૌથી પ્રથમ ઇન્સ્પેક્શનમાં આપણે બંને લોઅર લિમ્બને ઇન્સ્પેક્ટ કરીશું. જેમાં આપણે સૌપ્રથમ આગળની બાજુ જોઈશું કે કોઈ જગ્યાએ ડાયલેટેડ ટોર્ચિયસ વેઈન છે કે નહીં, એન્ટિરિયર સર્ફેસ ઉપર તો કોઈ છે નહીં. પગમાં જોઈશું કે કોઈ ડિસ્કલરેશન છે, કોઈ હાઇપરપિગમેન્ટેશન છે કે નહીં, કોઈ રો એરિયા, કોઈ અલ્સર કે કોઈ સેલ્યુલાઇટિક ચેન્જીસ છે કે નહીં. તે રીતે બીજા પગમાં બી આપણે જોઈશું કે તેમાં કોઈ ડાયલેટેડ ટોર્ચિયસ વેઈન દેખવા મળે છે કે નહીં, કોઈ પિગમેન્ટેશન છે, કોઈ રો એરિયા છે કે કોઈ બ્લેકનિંગ કે કોઈ અલ્સરેશન છે કે નહીં. તેમજ પછી પેશન્ટ પોસ્ટીરિયર સરફેસ પણ જોઈશું કે કોઈ ડાયલેટેડ વેઇન્સ છે, કોઈ ટોર્ચિયસ વેઇન છે, કોઈ સ્વેલિંગ છે કે કોઈ રો એરિયા છે કે નહીં. તેમજ કોઈ પેઇન કે કોઈ અલ્સરેશન, હાઇપરપિગમેન્ટેશન છે કે નહીં. તે પછી પેશન્ટને કરી દઈશું. જો કોઈ વેઇન ડાયલેટેડ હોય તો તેનો કોર્સ આપણે ઇન્સ્પેક્શનમાં જોવાનો રહેશે કે તે વેઇન ક્યાંથી ક્યાં સુધી એનો કોર્સ છે, તે ગ્રેટ સેફેનસ રિંગથી લઈને ક્યાં સુધી તે વેઇન જાય છે. તેમજ જો ઇન્સ્પેક્શન દરમિયાન કોઈ વેઇન દેખાતી હોય ડાયલેટેડ તો તે વેઇનનો આખો કોર્સ આપણે ટ્રેક કરવાનો રહેશે અને તે વેઇન ક્યાં સુધી હોય છે તે જોવાનું રહેશે. ઇન્સ્પેક્શન પછી પાલ્પેશન આવે છે. પાલ્પેશનમાં આપણે જે કોઈ વેઇન દેખાતી હોય તેના માટેના ટેસ્ટ આવે છે બધા અલગ અલગ. તેમજ આપણે વેઇન પાલ્પેટ કરવાની હોય છે. એ ટેસ્ટમાં સૌપ્રથમ આપણે દર્દીને સ્ટેન્ડઅપ પોઝિશનમાં કરતા હોય છે ટેસ્ટ. સૌપ્રથમ અહીંયા સેફેનસ રિંગનો રિંગ હોય છે, ત્યાં ઓબ્લેટેટ કરીએ એ પછી જોવાનું હોય છે કે નીચે વેઇન ડાયલેટેડ થાય છે કે નહીં. તેનાથી ખબર પડે છે કે વેઇન પરફોરેટેડ છે, ડાયલેટેડ છે, ઇન્કોમ્પિટન્સ છે વેઇન કે નહીં. પછી એક બીજો આવે છે ટોર્નિકેટ ટેસ્ટ, પટ્ટીસ ટેસ્ટ. તે દરમિયાન આપણે દર્દીને સુવાડી કરવાનો હોય છે. આપણે કોઈ બી પાલ્પેશન વાળો ટોર્નિકેટ ટેસ્ટ હોય તે દરમિયાન વેઇનને એમ્પ્ટી કરવાની હોય છે. કોઈ આ રીતે લિમ્બ એલિવેટ કરીને બધી વેઇન્સ એમ્પ્ટી કરવાની હોય છે. તે પછી ટોર્નિકેટ બાંધવાનો હોય છે. ટોર્નિકેટ બાંધ્યા પછી આપણે દર્દીને ઊભું કરવાનું હોય છે. ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. આ રીતે ઊભા કર્યા પછી આપણે જોવાની હોય છે કે કોઈ વેઇન્સ ડાયલેટેડ કે ટોર્ચિયસ થાય છે કે નહીં. જો કોઈ વેઇન ડાયલેટેડ કે ટોર્ચિયસ હશે તો તે સિંગલ ટોર્નિકેટ પ્રોસેસ ટેસ્ટ ઉપર પડી જશે. શોર્ટ સેફેનસ વેઇન છે કે ગ્રેટ સેફેનસ વેઇન છે.
હરીશીલો હરીશીલો આ પછી બીજો ટેસ્ટ આવે છે તેમાં આપણે પેશન્ટની વિંગ્સ એમ્પટિંગ કરીને જે ગ્રેટ સિફેનસ રિંગ હોય છે તે ઓક્લુડ કરવાની હોય છે. તે પછી પેશન્ટને ઊભા થવાનું કહેવાનું હોય છે. આ રીતે ઓક્લુડ કરી રાખીને પેશન્ટને વિંગ ચેક કરવાની હોય છે કે કોઈ વિંગ્સ ડાયલેટેડ કે ટોર્ચિયસ દેખાય છે કે નહીં. આ રીતે આપણે સિફેનસ ઓપનિંગ બંધ કરવાથી જો ગ્રેટ સિફેનસ કે શોર્ટ સિફેનસ વિંગનો કોર્સ ઓબ્લિટરન્સ હશે કે તે ટોર્ચિયસ હશે તો તે ડાયલેટેડ દેખાવા માંડશે. આ પછી 3 ટોર્નિકેટ ટેસ્ટ. ટોર્નિકેટ ટેસ્ટમાં આપણે દર્દીને ટોટલ 3 જગ્યાએ વિંગ્સ એમ્પટિંગ કરીને 3 જગ્યાએ ટોર્નિકેટ બાંધવાના હોય છે. એક સૌથી ઉપર ગ્રેટ સિફેનસ રિંગ હોય છે ત્યાં હોય છે, એક પોપ્લિટેલની ઉપર હોય છે અને એક આપણે પટેલાની નીચેની બાજુ. ટોટલ 3 ટોર્નિકેટ બાંધ્યા પછી દર્દીને ઊભું કરવાનું હોય છે અને જોવાનું હોય છે કે કઈ વિંગનો કોર્સ સૌથી પહેલાં ડાયલેટેડ દેખાય છે. આ રીતે 3 ટોર્નિકેટ બાંધ્યા પછી દર્દીને ઊભો કરવાનું હોય છે અને પછી ચેક કરવાનું હોય છે કે કઈ વેઇન્સ સૌથી પહેલાં ડાયલેટેડ થાય છે. આ આપણે નોર્મલ વ્યક્તિ છે એટલા માટે તેમાં કોઈ પણ ડાયલેટેડ કે ટોર્ચિયસ વેઇન જોવા મળતી નથી. આ રીતે 3 ટોર્નિકેટ ટેસ્ટ થતા હોય છે.